હેલો ફ્રેન્ડ્સ, આપણે ગોસના નિયમના થોડા આગળ વધારાના દાખલા ગણીએ. તો આપણે દાખલો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 20. સ્વાધ્યાયનો દાખલા નંબર 20. ગોસના નિયમના જ હજી દાખલાઓ ચાલુ છે. એ પૂરા થશે પછી વધારાના સ્વાધ્યાયના જે આપણા બાકી દાખલા છે એ ચાલુ થશે. તો હું રકમ બોલું છું, રકમ લખતો નથી, રકમ બોલે જઉં છું. રકમને તમે ધ્યાનથી સાંભળજો, ઇમેજ કરજો કેવા પ્રકારનું એ ઘટના બનતી હશે અને એ પ્રમાણેનું સોલ્યુશન વિચારજો. ચલો, રકમ આ પ્રમાણે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. એટલે તમે ટૂંકમાં રકમ આવી રીતે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાની આ ધારો કે માની લો કે કોઈ ગાઉસિયન સપાટી છે, પૃષ્ઠ છે જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. થોડું મોટું દોરીએ. આવી રીતે માની લઈએ કે આવું છે. ચલો, ઓકે, જેની ત્રિજ્યા આપી દીધી છે 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ છે જેના કેન્દ્રમાં આપણે વિદ્યુતભાર મૂકેલો છે. એ વિદ્યુતભાર મૂકેલો છે જેના લીધે આ જે સપાટી રહી એ સપાટીમાંથી ફ્લક્સ પસાર થાય છે અને એ ફ્લક્સની કિંમત આપી દીધી છે -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો ફ્લક્સ ફાઈની કિંમત આપણે આપી દીધી છે. તો પહેલી કિંમત કઈ આપી છે? ફ્લક્સ ફાઈ બરાબર -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ આ જે વર્તુળાકાર અથવા તો ગોળાકાર પ્રકારનું ગાઉસિયન પૃષ્ઠ રહ્યું એના કેન્દ્રમાં તમે વિદ્યુત ભાર મૂકી દો છો જેના લીધે સપાટી ઉપર આટલું ફ્લક્સ મળે છે. મિત્રો જુઓ કે ફ્લક્સની કિંમત માઇનસ છે. ફ્લક્સ માઇનસ હશે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હોવું જોઈએ. ફ્લક્સ માઇનસ થશે એનો મતલબ શું થતું હશે કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર તરફ જતી દિશામાં હોવું જોઈએ. અથવા તો તમે એમ પણ કહી શકો કે જો ફ્લક્સ માઇનસ હોય તો Q/ε0 અનુસાર ફ્લક્સ માઇનસ તો વિદ્યુત ભાર પણ માઇનસ હશે. એટલે કે ઋણ વિદ્યુત ભાર કેન્દ્રમાં પડેલો હશે. ઋણ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર મળતું હશે એ પણ ઋણ હશે. ઋણ મતલબ કે અંદર તરફ જતી દિશામાંનું હશે જેના લીધે મળતું ફ્લક્સ ઋણ છે. એટલે આપણને એ તો ખબર પડી ગઈ કે કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ. ચલો, નંબર 1 શું શોધવાનું છે જોઈએ. તો પહેલો પોઈન્ટ શોધવાનો છે એ લખ્યો છે અંદર કે જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરી દઈએ તો આવી રીતે કરીએ તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય. પહેલા ત્રિજ્યા 20 સેન્ટીમીટર હતી. હવે ધારો કે હું ત્રિજ્યા બમણી કરી દઉં, મોટું સર્કલ કરી દઉં. આવી રીતે વિચારી લો કે હવે ધારો કે 20 સેન્ટીમીટર ત્રિજ્યાનું કોઈ સર્કલ બનાવી દઉં અથવા તો ગાઉસિયન સપાટી અથવા ગૌસિયન સપાટી વિચારી દઉં. તો હવે આ જે સપાટી રહી એ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું હશે વિચારો. કેવી રીતે મળશે? મિત્રો યાદ રાખો કે ગૌસનું સૂત્ર આ પ્રમાણેનું હતું કે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. આ સૂત્રની અંદર કોઈ જગ્યાએ ત્રિજ્યા એવો કોઈ શબ્દનો ઉલ્લેખ કર્યો, અંતરનો કોઈ અંદર ઉલ્લેખ કરેલો છે? ના. એનો મતલબ શું થતો હશે કે કોઈ પણ વિદ્યુત ભાર, કોઈ પણ બંધ પૃષ્ઠ લઈ લઈએ, આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કોના ઉપર આધાર રાખશે? એની અંદર રહેલા ફક્ત વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખશે. ખબર પડી કે નહીં? કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એ ફક્ત ને ફક્ત એના વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે. જો વિદ્યુત ભાર મૂકેલો હશે તો એનો મતલબ એ કે જો ગૌસિયન પૃષ્ઠ તમે આવી રીતે વિચારેલું હોય અથવા આવી રીતે વિચારેલું હોય કે એનાથી મોટું વિચારેલું હોય, કોઈ જ લેવા દેવા નહીં. કારણ કે નિયમમાં આપણે એવું કીધું હતું કે આ સૂત્ર રહ્યું, આ સૂત્રની અંદર કોઈ જગ્યાએ ત્રિજ્યાનો ઉલ્લેખ થતો ના હોવાથી ગમે તેવા આકારનું કે ગમે તેવા પરિમાણનું પણ બંધ ગાઉસિયન પૃષ્ઠ હોવું જોઈએ. મેં 3 વાર આ શબ્દનો અંદર ઉલ્લેખ કર્યો હતો, 3 વાર હું બોલ્યો હતો, બરાબર? તો ફરીથી કહું છું કે ગૌસનો નિયમ કોઈ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડશે. એ ચાહે ગમે તેવા આકારનું કે ગમે તેવા પરિમાણનું હોય.
એટલે કે ત્રિજ્યા 10 સેન્ટીમીટર લો કે 20 સેન્ટીમીટર લો, પરિમાણ તમે ચેન્જ કરી નાખો પણ એના ફ્લક્સમાં કોઈ જ ફેરફાર પડશે નહીં. તો પહેલો પોઈન્ટ છે આપણે આ રીતે લખીએ. આકૃતિ દોરવાની કોઈ જ જરૂર નથી કારણ કે આપણે ઇમેજ કરેલી આકૃતિ છે, બરાબર. એટલે આકૃતિ દોરવાની કોઈ જરૂર લાગતી નથી, એટલે આપણે સીધી શરૂઆત જ કરી દઈએ દાખલાની. તો પહેલો પોઈન્ટ લખીએ. પહેલા પોઈન્ટમાં આપણે શું લખીશું? શું પૂછ્યું છે કે જો ત્રિજ્યા ડબલ કરી દઈએ તો એનું ફ્લક્સ બદલાશે? તો આપણે જવાબ લખીશું ના. કેમ? કારણ કે બંધ ગાઉસિયન અથવા તો ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર પર આધાર રાખે છે. માટે ત્રિજ્યા બમણી કરતા ફ્લક્સમાં કોઈ જ ફેરફાર નહીં થાય. ક્લિયર? ખ્યાલ ગયો? ત્રિજ્યા ડબલ કર દો, ભલે ડબલ કરી હોય કે 3 ગણી કરી હોય કે અડધી કરી હોય, પરિમાણ ઉપર ક્યારેય પણ આધાર રાખશે નહીં, ફક્ત વિદ્યુત ભાર બદલી દેશો એટલે ફ્લક્સ બદલાઈ જશે. તો પહેલો પોઈન્ટ પૂરો. બીજો પોઈન્ટ આવી રીતનો છે. તો બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? એટલે આપણે જોયું હતું ને કે ગોળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હતું. આ રીતે ગોળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હતું જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર જેટલી હતી. એના અંદર વિદ્યુત ભાર પડ્યો હતો અને બહારના ભાગમાં ફ્લક્સ સંકળાતું હતું ફાઈ, જેની કિંમત આપણે મેળવી હતી. કેટલી હતી? ફાઈ બરાબર કેટલી આપેલી હતી? -1 ગુણ્યા 10 ની 3 ઘાત, -1 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે એનો મતલબ એમ કે કોઈ ગૌસિયન પૃષ્ઠ હતું એની સપાટી પરનું ફ્લક્સ તમને આપી દીધેલું છે, અંદરનું વિદ્યુત ભાર શોધવો છે તો સીધા ગૌસના નિયમનો ઉપયોગ કરો. ચલો સીધો શરૂઆત કરીએ કે ગૌસના નિયમાનુસાર ફ્લક્સ ફાઈ બરાબર q ભાગ્યા એપ્સિલોન 0, જ્યાં q એટલે અંદર કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર. ચલો આમાંથી આપણે વિદ્યુત ભાર શોધવો છે તો કરતા બનાવો તો ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. તો q બરાબર ફ્લક્સ તો માઇનસ છે તો -1 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત. Therefore q બરાબર જવાબ તો માઇનસમાં જ આવશે. ઓકે, જવાબ આવશે 8.854 ગુણ્યા 10 ની અહીંયા 12 છે, -12 અને +3 કેટલા આવશે? -9 ઘાત. તો આ થયું કુલમ, આટલો વિદ્યુત ભાર થશે. અથવા તો તમે આમ પણ લખી શકો કે q બરાબર -8.854 નેનો કુલમ. 10 ની -9 ઘાત એટલે નેનો કુલમ થઈ જશે. જો તો વિદ્યુત ભારનું મૂલ્ય ઋણ આવી ગયું. આપણે પહેલા જ સાબિત કરી દીધું હતું જો ફ્લક્સ ઋણ હોય તો એનો મતલબ અંદર રહેલો વિદ્યુત ભાર ઋણ હશે, જે આપણે સાબિત કરી લાય કે તો વિદ્યુત ભાર ઋણ જ મળી ગયો. ક્લિયર? તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 20 ગણી શકીએ છીએ. ક્લિયર? ઓકે, હવે એના પછીનો દાખલો લઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 21. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 21. ગૌસના નિયમના જે દાખલા રહ્યા આમ ઈઝી હોય છે, ફક્ત તમને જો ખબર પડે કે કયું મૂલ્ય આપ્યું છે એના ઉપરથી કેવી રીતે મારે શોધવું છે, જો તમે એ નક્કી કરી કાઢો દાખલા એકદમ ઈઝી રહે છે. ઓકે, હવે જુઓ દાખલા નંબર 21 સ્વાધ્યાયનો દાખલા નંબર 21. રકમ સમજજો, હું બોલું છું ધ્યાનથી સાંભળજો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. એટલે ટૂંકમાં આવી રીતે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો છે. ત્રિજ્યા
10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે અહીંયા આગળ અજ્ઞાત વિદ્યુત ભાર તમે ગોળા ઉપર મૂકેલો છે. ક્લિયર? આગળ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, અહીંયા 20 સેન્ટીમીટર દૂરના કોઈ જગ્યા ઉપરના બિંદુએ, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ છે. એટલે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે? -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ છે. ક્લિયર? એટલે કુલમ ત્રિજ્યાવર્તી લખ્યું છે. જો કે 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. એટલે આ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં મળે છે. અંદર તરફની, કારણ કે ખબર પડી જાય છે કે વિદ્યુત ક્ષેત્ર ઋણ છે, એનો મતલબ અંદર તરફ જતી દિશામાં. ત્રિજ્યાવર્તી અંદર તરફ જતી દિશામાં. તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે? તો સિમ્પલ ખાલી ઇમેજ કરો કે જો આ ગોળા ઉપર આપણે નિયમિત રીતે વિદ્યુત ભાર મૂકી દઈએ, આ ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ એક બિંદુ છે, આ બિંદુ આગળ જ્યારે વિદ્યુત ક્ષેત્ર માપ્યું તો વિદ્યુત ક્ષેત્ર મળ્યું 1.5 × 10³ પણ માઇનસ. એનો મતલબ એ થતો હશે કે ગોળા ઉપરનું વિદ્યુત ભાર ઋણ હોવો જોઈએ કે જેનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી અંદર તરફ જતી દિશામાં હશે. તો બિંદુ P આગળનું જ્યારે વિદ્યુત ક્ષેત્ર માપ્યું ત્યારે મળ્યું -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. તો આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેટલો હશે? તો વિચારો કે બિંદુ P આગળનું તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, તો બિંદુ P માંથી પસાર થતું કોઈ ગાઉસિયન પૃષ્ઠ તમે વિચારી લો. ધારો કે હું બિંદુ P માંથી પસાર થતું એવું કોઈ ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો આવી રીતે. તો આ ગાઉસિયન પૃષ્ઠ અંદરનું જે ગોળાકાર આપણે ભાગ આપ્યો તો, ગોળો જે આપ્યો તો એના બહારના ભાગમાં છે, અને કોઈ ગોળાના બહારના ભાગમાં આવેલું કોઈ બિંદુ P હોય અને એમાંથી પસાર થતું ફ્લક્સ, એના માટેનું આપણે સૂત્ર ભણી ગયેલા હતા. અથવા તો ગોળો હોય, આ ગોળાની બહારના ભાગ આગળનું કોઈ પણ બિંદુ હોય ત્યાં આગળનું જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય તો આપણે સૂત્ર આગળ ભણી ગયેલા હતા. તમને ખબર હશે કે ગોળાની બહારના ભાગના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તમને ખ્યાલ હોય, થિયરી ફરીથી યાદ કરાવું. એ થિયરીમાં આપણે એવું કીધું હતું કે ગોળા ઉપર આપણે ધન વિદ્યુત ભાર વિતરિત કરી દીધો હતો. આ ગોળાની બહારના ભાગમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હતું અને આપણે શોધ્યું હતું તો આપણને કેવા પ્રકારનું સમીકરણ મળ્યું હતું? મૂળભૂત સમીકરણ મળ્યું હતું. જો તમને ખ્યાલ હોય તો કે Q/R², આ સૂત્ર મળ્યું હતું. અને એના ઉપરથી આપણે શું અનુમાન લગાવ્યું હતું કે જો ગોળાની બહારના ભાગના કોઈ પણ બિંદુ આગળનું તમે વિદ્યુત ક્ષેત્ર માપશો, એવી સ્થિતિમાં ગોળા ઉપરનો બધો જ વિદ્યુત ભાર એ એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય એવી રીતે વિચારશો તો જ આ સાચું પડશે. કારણ કે આ સૂત્ર કોઈ બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. બરાબર? એટલે એ થિયરી હતી. સેમ એ જ થિયરી લાગુ પડી તો એ થિયરી પ્રમાણે જો સૂત્ર મૂકીએ તો આમ થશે કે E બરાબર કે Q/R². ચલો અહીંયા આગળ આપણે વિદ્યુત ભાર Q શોધવો છે તો એને કરતા બનાવો તો Q બરાબર E × R² છેદમાં K. કિંમતો મૂકીએ. E ની કિંમત વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ ગુણ્યા R² એટલે અંતર. અને અંતર કેટલું આપ્યું છે કેન્દ્રથી? 20 સેન્ટીમીટર. તો મીટરમાં લાવી દો -2 NO² છેદમાં K ની કિંમત કેટલી લેશો? K ની કિંમત જાણીએ છીએ 9 × 10⁹. આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને જવાબ મળશે 6.67 × 10⁻⁹ ગુણ્યા 10⁻⁹ કુલમ.
આ વિદ્યુત ભાર ક્યુ મળ્યો, ઋણ વિદ્યુત ભાર મળ્યો. આપણે શું કર્યું કે ઈનું આમ તો મૂલ્ય મૂકીને ગણતરી કરીએ, ઈની આમ નામ કિંમત મૂકીને કરશો તો જવાબ તમને ઋણ મળશે. તો ક્યુની કિંમત મળી -6.67 ગુણ્યા 10⁻9 કુલમ, અથવા તો જો થોડો ફેરફાર કરવો હોય તો આમ લખાય Q બરાબર -6.67 10⁻9 એટલે નેનો કુલમ. તો આટલો વિદ્યુત ભાર એ ગોળા ઉપર હશે. તો જો ઋણ વિદ્યુત ભાર આવી ગયો, તો આ ગોળાની સપાટી ઉપર કોઈ ઋણ વિદ્યુત ભાર હશે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર એના તરફ અંદર તરફ ખેંચાતી ત્રિજ્યાવર્તી દિશામાં મળ્યું. તો વિદ્યુત ભાર આપણે ઋણ મળી ગયો છે. ક્લિયર? તો એકદમ નાનો ને એકદમ ઈઝી દાખલો હતો, પણ તમને લોજિક ખબર હોવી જોઈએ કે શું લોજિક વાપરીએ, એટલા માટે બધી થિયરીઓ ચલાવેલી છે. કોઈ ગોળાકાર ભાગ આપી દીધો હોય, એના ઉપર તમને વિદ્યુત ભાર વિતરિત કર્યો હોય, એના અંદરના કે બહારના કોઈ પણ સ્થાન ઉપર જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અથવા તો વિદ્યુત ભાર શોધવો હોય, તો એના માટેની જે આપણે થિયરીઓ ભણી ગયા હતા, એના સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. ક્લિયર? ચલો, એના પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 22 લઈએ. દાખલા એકદમ નાના છે. અમુક દાખલાઓ છોડી બાકીના બધા જ દાખલા એકદમ નાના છે, જે ફક્ત તમને લોજિક વાપરી દો તો કિંમત મૂકીને સીધા આપણે ગણી શકીએ. ઓકે, હવે દાખલા નંબર લઈએ 22. દાખલા નંબર 22 છે. હવે દાખલો જોઈએ તો રકમ જો આ પ્રમાણે છે કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુત ભારિત ગોળો છે. એક ગોળો છે કે જેનો વ્યાસ આપી દીધો 2.4 મીટર, એટલે ગોળાનો તમને વ્યાસ પહેલો આપી દીધો છે અને વ્યાસના આપણે કહીએ છીએ d બરાબર 2.4 મીટર. તો સ્વાભાવિક છે કે ત્રિજ્યા r કેટલી થશે? 1.2 મીટર થશે. તો એક ગોળો છે કે જેના ઉપર એક ગોળો છે કે જેનો વ્યાસ 2.4 મીટર છે. આ ગોળા ઉપર એક સમાન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે, જેના લીધે આ ગોળાની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર આપી દીધી. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપણે કઈ સંજ્ઞાથી દર્શાવીએ છીએ? પૃષ્ઠ ઘનતાને સિગ્મા સ્વરૂપે. તો સિગ્માની કિંમત આપી દીધી છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ક્લિયર? તમને પહેલી પૃષ્ઠ ઘનતાની કિંમત આપી દીધી છે. હવે તમને કીધું છે નંબર A, પહેલો પોઈન્ટ આપ્યો છે કે ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેટલો થશે. તમારા ગોળા ઉપરનો વિદ્યુત ભાર Q શોધવાનો છે. ઓકે, તમે Q સંજ્ઞાથી પણ વાપરી શકો. તો ગોળા ઉપરનો વિદ્યુત ભાર શોધવો છે તો સિમ્પલ છે, સિગ્મા તમને આપી દીધા, R અથવા તો D આપી દીધા છે, Q શોધવા છે તો સિગ્મા આપી દીધા છે, માટે સિગ્માના સૂત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ભાર Q શોધીએ. તો સિમ્પલ કે ગોળાની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર, સૂત્ર શું છે સિગ્માનું? સિગ્મા બરાબર Q ભાગ્યા A. ક્લિયર? Q ભાગ્યા A નું સૂત્ર છે. ઓકે, Q ભાગ્યા A તરીકે ગોળાનું ક્ષેત્રફળ, અને કેટલું થશે? 4πr² થશે. ગોળાનું કોઈ ગોળો હોય તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr² થવાનું છે. અંદર બધી આપણે કિંમતો મૂકી દઈએ. સોરી, આપણે Q શોધવાના છે ને, તો આમાંથી આપણે Q ને કરતા બનાવીએ. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ 4πr². સિગ્માની કિંમત આપી દીધી છે 80 માઇક્રોકુલમ. 80 માઇક્રો એટલે ગુણ્યા 10⁻6 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર થઈ ગયો, ઇન્ટુ 4 પાઈ તરીકે લો 3.14 r², ત્રિજ્યાનો વર્ગ. કેટલી ત્રિજ્યા? 1.2 મીટર. તો 1.2 નો વર્ગ છેદમાં, સોરી છેદ તો છે જ નહીં, હા, તો therefore Q બરાબર જવાબ તમે લાવશો તો તમને જવાબ મળશે 1.45 ગુણ્યા 10⁻³ કુલમ. તમે ગણતરી કરજો અને જવાબ લાવજો, ટેલી કરી જોજો. જવાબમાં કોઈ ભૂલ હોય તો મને કહેજો. બરાબર? તો વિદ્યુત ભારની તમને કિંમત મળશે Q બરાબર 1.45 ગુણ્યા 10⁻³ કુલમ. મિત્રો સમજી લો કે દાખલા એકદમ ઈઝી દાખલા છે. તમારું કોના ઉપરથી તમને સૂત્રો ખાલી ખબર હશે તો તમે દાખલાઓ આરામથી ગણી શકશો.
તો આ પહેલો પોઈન્ટ છે, એ નંબરનો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. હવે આપણે લઈએ બી નંબરનો પોઈન્ટ. બી નંબરનો પોઈન્ટ શું કહે છે સમજીએ. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ શોધવું છે. ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ શોધવાનું છે. આ રીતે ધારો કે રફમાં આકૃતિ દોરું છું. માની લો કે આવી રીતે કોઈ ગોળો હતો. આ ગોળાનો તમને વ્યાસ આપી દીધેલો છે, આટલો ભાગ આખો આપી દીધેલો છે, બરાબર. એની આના ઉપર તમે કોઈ વિદ્યુત ભાર માની લો કે ધન વિદ્યુત ભાર તમે અહીંયા આગળ વિતરિત કરી દીધેલો છે સમાન રીતે. આ ગોળા ઉપરનો સમાન રીતે તમે વિદ્યુત ભાર વિતરિત કરેલો હોવાથી પૃષ્ઠ ઘનતા તમને આટલી આપી દીધી. તો આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેટલો હતો એ આપણે શોધી કાઢ્યો. હવે તમારે શોધવાનું છે કે ગોળાની સપાટીમાંથી આ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે. તો ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ શોધવાનું છે. વિદ્યુત ભાર ક્યુ આપી દીધો તો ગોસના નિયમનો ઉપયોગ કરી દઈએ. તો સિમ્પલ ગોસના સૂત્ર ઉપરથી જો હંમેશા ક્યુ આપી દીધેલો હોય અને ફ્લક્સ ફાઈ શોધવાનું હોય તો ગોસનું સૂત્ર વાપરો. ફ્લક્સ ફાઈ આપી દીધેલું હોય, ક્યુ શોધવાનો હોય તો પણ ગોસનું સૂત્ર વાપરી કરો. તો ચલો શરૂ કરીએ. તો ગોસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. અહીંયા તમારે ફ્લક્સ ફાઈ શોધવું છે. ક્યુ આપેલા છે તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ની કિંમત આપી 1.45 × 10⁻³ ઘાત. 1.45 × 10⁻³ ઘાત છેદમાં એપ્સિલોન 0 ની કિંમત આપણે જાણીએ છીએ કે 8.854 × 10⁻12 ઘાત. આનો તમે ગુણોત્તર લેશો તો તમને જવાબ મળશે 0.1638 10⁻9 ઘાત તમને મળશે. 10⁹ ફ્લક્સ છે તો ફ્લક્સ માટેનો એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. અથવા તો આમ પણ લખાય કે ફ્લક્સ ફાઈ બરાબર 1.638 × 10 એક પોઈન્ટ આગળ લઈ જાઓ એટલે 8 ઘાત થઈ જશે. 8 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો સિમ્પલ દાખલો છે એકદમ, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. આગળનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 23. સ્વાધ્યાયનો દાખલા નંબર 23. તો સ્વાધ્યાય દાખલા નંબર 23. ઓકે, રકમ બોલું છું, ફરીથી કહું છું, રકમ સમજજો ધ્યાનથી. કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે, એક અનંત લંબાઈનો કોઈ સળિયો હોય કે જેના ઉપર રેખીય વિદ્યુત ભાર આપી દીધો છે જે 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે ટૂંકમાં એક અનંત લંબાઈનો કોઈ તાર હશે. આ જે તાર રહ્યો એ 2 સેન્ટીમીટર જેટલા અંતરે, લંબ અંતરે, તારથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એનું મૂલ્ય આપી દીધેલું છે 9 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે વિચારો કે કોઈ અનંત લંબાઈનો કોઈ તાર હશે, અનંત લંબાઈનો તાર, ઓકે, જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હશે. આ તારથી લંબ r જેટલા અંતરે કોઈ પણ બિંદુ માની લઈએ કે P બિંદુ છે. આ P બિંદુ આગળનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપી દીધેલું છે E બરાબર 9 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ આપી દીધેલું છે P બિંદુ આગળ. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો. રેખીય વિદ્યુત ભાર ઘનતા આપણે શોધવાની છે. રેખીય વિદ્યુત ભાર ઘનતાને શું કહીએ છીએ? રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેને લેમ્બડા તરીકે ઓળખીએ છીએ. લેમ્બડાની કિંમત શોધવાની છે. તો પહેલા જે વસ્તુ આપી છે એના ડેટા બનાવીએ. તો સૌથી પહેલા તમને વિદ્યુત ક્ષેત્ર E આપી દીધેલું છે. E બરાબર 9 × 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. બીજું તમને એવું કીધું છે કે સળિયાથી 2 સેન્ટીમીટર દૂર, સળિયાથી 2 સેન્ટીમીટર દૂર કીધું છે. હા, સળિયાથી 2 સેન્ટીમીટર દૂર એટલે r ની કિંમત આપી દીધી. તો r બરાબર 2 સેન્ટીમીટર અથવા તો 2 × 10⁻² મીટર. આપણે શોધવાનું છે કે આ જે અનંત લંબાઈનો સળિયો હતો જેના ઉપર નિયમિત રીતે વિદ્યુત ભાર મૂકેલો છે
તો આ સળિયાની રેખીય વિદ્યુત ભાર ઘનતા જેને આપણે લેમ્બડા તરીકે ઓળખીએ છીએ, લેમ્બડાની કિંમત શોધવાની છે. ચલો ફટાફટ થિયરીઓ કાઢો. એ થિયરીઓમાં આવી થિયરી જો કે જે તાર અનંત લંબાઈનો તાર હોય, આ જે અનંત લંબાઈનો તાર એનાથી લંબ અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે જ્યારે શોધતા હતા, એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું એ જુઓ, કારણ કે એની અંદર તમને લેમ્બડાની કિંમત મળી રહેશે. તો સૂત્ર આવી રીતે હતું કે અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા તારથી r અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k લેમ્બડા બાય r. યાદ છે સૂત્ર? જો તમે ફેરવો તમને સૂત્ર મળી જશે 2k લેમ્બડા બાય r. આવું સૂત્ર મળી જશે. ઓકે. તારથી અનંત લંબાઈનો તાર હોય કે જેના ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો હોય, એનાથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર હતું. આ સૂત્રની અંદર તમે જુઓ કે E ની કિંમત આપેલી છે, K ની કિંમત જાણીએ, R ની આપેલી છે, તો લેમ્બડા મળી ગઈ. સિમ્પલ. તમે જે રકમ આપી છે એ રકમની રફમાં આકૃતિ બનાવશો તો જ તમને કોન્સેપ્ટ ક્લિયર થશે કે મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે. બરાબર છે? આમાંથી આપણે લેમ્બડાને કરતા બનાવીએ તો થશે E * R છેદમાં 2k. ધેરફોર લેમ્બડા બરાબર E ની કિંમત આપેલી છે કેટલી? 9 ગુણ્યા 10 ની 4 ઘાત. R ની કિંમત 2 ગુણ્યા 10 ની -2, 2 ગુણ્યા 10 ની -2 ઘાત છેદમાં 2 એમના એમ ગુણ્યા K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ધેરફોર લેમ્બડા બરાબર 9 9 કેન્સલ, 2 2 કેન્સલ, 10 ની 4, 10 ની -2 એટલે 10 ની 2 ઘાત વધી, અને 10 ની 9 ઉપર જશે તો ઉપર -9, તો ઉપર ગયા 10 ની -9, વધ્યા છે 10 ની 2, તો જવાબ કેટલો આવશે? 1 ગુણ્યા 10 ની -7 ઘાત આવશે. જો કેલ્ક્યુલેશન કરી જો બધું. ઘાતોનું ખાસ વસ્તુ, ઘાતમાં આપણે ભૂલ ના થવી જોઈએ મિત્રો. ઘાતમાં જો ભૂલ થઈ તો આપણો જવાબ ખોટો પડશે. તો આનો એકમ આવશે લેમ્બડા છે તો કુલમ્બ પ્રતિ મીટર, અથવા તો તમે આમ પણ લખી શકો કે લેમ્બડા બરાબર, હવે 10 ની -7 ઘાત છે તો 10 ની -7 ઘાતનું અલગ રીતે આપણે કન્વર્ઝન કરીએ તો આવી રીતે થશે કે 0.1 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ્બ પ્રતિ મીટર. તો આમ પણ લખાય કે લેમ્બડા બરાબર 0.1 માઇક્રો કુલમ્બ પ્રતિ મીટર. તો આટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા આપણને મળી ગઈ છે. ખ્યાલ આવી ગયો? તો સૂત્રો તમે ફટાફટ, જો તમને સૂત્રો આવડતા હશે તો આરામથી તમે દાખલા ગણી શકશો. બરાબર છે? ઓકે. હવે આપણે લઈએ ઉદાહરણ નંબર 11. હવેના જે બે દાખલા છે થોડા લાંબા છે. અત્યાર સુધી ટૂંકા દાખલા બધા પતાવી દીધા. હવેના દાખલા બાકી રહ્યા છે, થોડા લાંબા છે. હવે દાખલો લઈએ ઉદાહરણ નંબર 11. તો ઉદાહરણ નંબર 11. ઓકે. ઉદાહરણ નંબર 11 માટેની પહેલા હું આકૃતિ દોરી કાઢું છું, પછી રકમ બોલું અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલા હું આકૃતિ દોરી કાઢું છું. ઓકે. ચલો, આટલી આકૃતિ આપેલી છે. હવે રકમ જોઈએ. રકમ જોજો કે આકૃતિમાં સમજજો. પહેલા હું રકમ થોડી ઓકવર્ડ છે, આમ ઈઝી રકમ છે, પણ શું છે કે થોડા મૂલ્યો આવે છે એટલે જલ્દી સમજણ નહીં પડે.
આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો એટલે વિદ્યુત ક્ષેત્રના યામાક્ષ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 3 ઘટકો થાય, Ex, Ey અને Ez. તો વિદ્યુત ક્ષેત્રના ઘટકોમાં આપી દીધું છે, એક Ex ની કિંમત આપી દીધી છે, Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2, પછી Ey બરાબર 0 અને Ez બરાબર 0 આપ્યા, Ey બરાબર 0 આપ્યા છે, Ez બરાબર પણ 0 આપેલા છે. એટલે કે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નીકળતું હશે જેના 3 ઘટકો પડ્યા, જેમાંથી x ઘટક આપેલો છે જ્યારે y અને z ઘટક 0 છે, તો સ્વાભાવિક છે કે જો વિદ્યુત ક્ષેત્રનો ફક્ત x ઘટક આપેલો હોય, y અને z 0 હોય, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં પ્રસરી રહ્યું છે. તો માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં પ્રસરી રહેલું છે. E બરાબર કેટલું છે, આલ્ફા x રેઝ ટુ 1/2 અનુસાર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે. ઓકે, બરાબર. અહીંયા આગળ આપણે સદિશ સ્વરૂપમાં બતાવીને ત્યાં મૂલ્ય લઈએ. હવે આગળ આપીશું, જ્યાં આલ્ફા બરાબર તમારા આલ્ફા જે છે, આલ્ફા બરાબર તમારે લેવાના છે 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2. આલ્ફાની કિંમત તમારે લેવાની 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2. આટલા તમારા આલ્ફા લેવાના છે. નંબર 1 પહેલો પોઈન્ટ આપ્યો છે કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ, આ જે ઘન રહ્યો એ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ એટલે કુલ ફ્લક્સ આપણે શોધવાનું થાય છે. અને બીજો પોઈન્ટ આપેલો છે કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. આ ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર હશે એ આપણે શોધવો છે. તો સિમ્પલ છે, જો ફ્લક્સ મળી જશે તો વિદ્યુત ભાર મળી જશે, કારણ કે ગોસના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો પહેલા આપણે ફ્લક્સ શોધવું પડશે. ચલો કેવી રીતે શોધીએ? આપણે શોધવાનું છે ફ્લક્સ. આ જે ઘન રહ્યો એ ઘનની અંદર ઘનની આ જે ઘન છે આખા ઘન સાથે સંકળાતું ફ્લક્સ લેવાનું છે. તો આકૃતિ પહેલા સમજીએ. આકૃતિમાં યામાક્ષ પદ્ધતિ આપી દીધેલી છે. આ યામાક્ષ પદ્ધતિમાં તમને એવું કીધું છે કે એક વિદ્યુત ક્ષેત્રનું x અક્ષ બાજુનું મૂલ્ય છે, માટે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં પસાર થાય છે, કારણ કે આટલા મૂલ્યનું છે. હવે અહીંયા આગળ તમને દેખાય છે કે આલ્ફા x રેઝ ટુ 1/2, એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક અંતર x સાથે બદલાતો જાય છે. આનો મતલબ શું થાય છે સમજીએ. આલ્ફા x, x એટલે શું છે, x અક્ષ ઉપરનું મૂલ્ય, એટલે આટલું મૂલ્ય, આટલું મૂલ્ય, આટલું મૂલ્ય, આટલું મૂલ્ય, જેમ જેમ આગળ જતા જઈએ એમ x ની કિંમત વધતી જાય, x ની કિંમત વધતી જાય એમ વિદ્યુત ક્ષેત્ર પણ બદલાતું જાય. એટલે ટૂંકમાં કહી શકીએ કે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ આ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય છે, કારણ કે અહીંયા આગળ x રેઝ ટુ 1/2 આપ્યા, અને આ x એ x અક્ષની દિશામાં કાપેલું અંતર છે. તમે જેમ જેમ અંતર કાપશો અંતરની કિંમત બદલે જો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, એ અનુસાર આલ્ફાની તો આટલી જ કિંમત લેવાની છે. તો x ની અલગ અલગ કિંમત અનુસાર વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, અને x ની અલગ અલગ કિંમત એટલે જેમ જેમ ઉગમ બિંદુથી ધન x અક્ષની દિશામાં આગળ જઈ જઈશું એમ એમ x ની કિંમત વધતી જશે. x ની કિંમત બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. એટલે ટૂંકમાં x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર તો છે જ, પણ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે. ખબર પડી ગઈ ને? બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આપેલું છે. હવે આવા બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રમાં એક ઘન આપી દીધેલો છે. આ ઘનની દરેકે દરેક બાજુઓનું માપ એ જેટલું છે. છેલ્લે પોઈન્ટમાં એક આપેલો છે, હું લખવાનું બાકી છે એમ લખું છું. દરેકે દરેક બાજુઓનું માપ એ જેટલું છે, એટલે ટૂંકમાં એક સમઘન આપી દીધેલો છે. આ સમઘનની જે બાજુનું માપ એ છે, જ્યાં એનું મૂલ્ય તમને આપી દીધેલું છે કે એ બરાબર તમારે લેવાના 0.1. એટલે જો તમે દાખલો ગણો ત્યાં a ની જરૂર પડે તો તમારે a બરાબર 0.1 લઈ લેવાના. એટલે એક એવો સમઘન આપ્યો છે જેની બધી બાજુઓના માપ a જેટલા છે. હવે આ સમઘન ઉગમ બિંદુથી પાછો a જેટલા અંતરે પડેલો છે. સમઘન જે રહ્યો એ ઉગમ બિંદુથી a જેટલા અંતરે પડેલો છે. ક્લિયર? ઓકે. તો આ સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ શોધવું છે. ચલો સમજીએ. માની લો આપણે વિચારીએ કે સમઘન આવી રીતે પડ્યો છે. આ સમઘનમાં ટોટલ આપણે સપાટીઓ જોઈએ તો કેટલી સપાટીઓ થાય છે, તો વિચારો. ઉપરની એક, નીચેની બે, ડાબી બાજુની એક,
આ બાજુની એક એટલે 1 2 3 4, આગળની 5 અને પાછળની 6, એટલે ટોટલ 6 સપાટી થઈ. એટલે જો મારા આ સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ ફાઈ શોધવું હોય તો આ 6 સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું પડશે. આ બધાનો સરવાળો કરો એટલે સમઘન સાથેનું કુલ ફ્લક્સ આપણને મળશે. પણ આપણે આખી બહુ મોટી ગણતરી કરવાની જરૂર નહીં પડે. જો થોડું લોજિક દોડાવીએ તો ખબર પડી જશે કે માની લઈએ કે ઉપરની સપાટી તમે વિચારો, આ ઉપરની સપાટી આવી રીતે આપણે લઈએ કે આવી રીતે કોઈ ઘન પડ્યો છે. આ ઘનની ઉપરની સપાટી છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ આવી દિશામાં જાય છે. હવે ઉપરની સપાટીને ધ્યાનમાં રાખીને જો એના ક્ષેત્રફળનો સદિશ લઈએ તો આવી દિશામાં મળશે ક્ષેત્રફળનો સદિશ, અને વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી આવી દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90 ડિગ્રી થશે. અને cos 90 ડિગ્રી થાય તો ફ્લક્સ કેટલું થઈ જશે? 0. તો ઉપરની સપાટીનું ફ્લક્સ 0. સેમ નીચેની સપાટી માટે વાત કરો તો નીચેની સપાટી અને વિદ્યુત ક્ષેત્ર પણ બંને પરસ્પર લંબ છે, માટે ફ્લક્સની કિંમત 0. આગળની સપાટીનો વિચાર કરો તો આગળની સપાટી ધારો કે આવી રીતની આગળની સપાટી છે, તો આગળની સપાટી અને વિદ્યુત ક્ષેત્ર એ બંને જુઓ તો એ બંને પણ પરસ્પર લંબ થશે, તો એનું એનું ફ્લક્સ 0. સેમ પાછળના માટે પણ જુઓ તો પાછળનું જે પૃષ્ઠ આવી રીતે છે, આ પાછળનું પૃષ્ઠ આવી રીતે, ઓકે, આમ માની લઈએ કે આ છે પાછળનું પૃષ્ઠ, ઓકે, એના ક્ષેત્રફળનું સદિશ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ એ પણ પરસ્પર લંબ, માટે 0. તો જો આપણે ટોટલ 4 સપાટીનું ફ્લક્સ તો 0 જ બનાવી દીધું, ઉપરનું, નીચેનું, આગળનું અને પાછળનું. 4 સપાટીનું ફ્લક્સ 0 થશે. કેમ? કારણ કે એ 4 સપાટીના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, એટલે ટૂંકમાં પરસ્પર લંબ થાય છે. અને લંબ થવાને લીધે આ 4 સપાટીઓનું તો ફ્લક્સ 0 થઈ ગયું. તો બાકી કેટલી બધી સપાટી હવે? આ બાજુની અને આ બાજુની, એટલે ડાબી બાજુની અને જમણી બાજુની, એટલે 2 સપાટી વધી. એક આ સપાટી રહી, ઓકે, અને એક આ સપાટી. આ 2 સપાટી વધી. હવે આ 2 સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢો અને બધાનો સરવાળો કરી દો એટલે આખા ઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ મળી જશે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુની સપાટીની જો વાત કરીએ તો ડાબી બાજુની સપાટી એટલે આવી રીતની, આ ખોખું આમ હોય, આમ ખોખું હતું તો આ એની ડાબી બાજુની સપાટી, આ જમણી બાજુ. ડાબી બાજુની સપાટીને લંબ ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં મળશે, આમ જતો, તો આના ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં મળ્યો. ક્લિયર? અને અને આ સપાટી સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, E. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં, માટે બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે. અને 180 ડિગ્રી થશે તો ફ્લક્સ તો મળવાનું જ છે. આગળના પૃષ્ઠની વાત કરીએ તો આગળનું પૃષ્ઠ આવી રીતે છે, જેના ક્ષેત્રફળનો સદિશ આમ જાય છે આગળ તરફ, એટલે ક્ષેત્રફળનો સદિશ લેશો તો આવી દિશામાં આગળ તરફ જશે. અને સાથે સાથે આ પૃષ્ઠ સાથે જે તમને વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર પણ આવી જ દિશામાં જાય છે, બંને એક જ દિશામાં, માટે બંને વચ્ચેનો ખૂણો થીટા 0 થઈ ગયો. થીટાની કિંમત 0 થઈ ગઈ તો આ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ મળશે. ફ્લક્સ હંમેશા 0, થીટાની કિંમત 0 હોય કે 180 હોય ત્યારે જ મળશે, બાકી લંબ વખતે ફ્લક્સ 0 થશે. તો પહેલા આટલી વસ્તુ લખી કાઢીએ છીએ. આ જે 4 સપાટીઓ રહી, ઉપરની, નીચેની, આગળની અને પાછળની, એની સાથે સંકળાતું ફ્લક્સ 0 થઈ ગયું એ વિશેનો પોઈન્ટ લખી દઈએ. પછી આ બંને સપાટીઓના ફ્લક્સ શોધી અને પછી આપણે ગણતરી કરીએ. તો પહેલા આપણે આવું લખીએ કે પહેલા નંબરનો પોઈન્ટ એ માટે આપણે એમ કહીએ આ જે સપાટી છે આગળની અને પાછળની, આ જે ડાબી અને જમણી, જેને આપણે ડેશ વાળી કરી છે એટલે છાयांકિત કરી છે એવું કહીએ, તો એના સિવાયની છાयांકિત વગરની કઈ છે? ઉપરની, નીચેની, આગળની અને પાછળની. તો લખીએ આવી રીતે કે છાयांકિત ન કરેલી સમઘનની 4 સપાટી માટે સદિશ E લંબ સદિશ A હોવાથી આ 4 સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ બરાબર, જો સૂત્ર મૂકવો તો સૂત્ર મૂકીને કરીએ કે E A
cos થીટા, જ્યાં થીટા તરીકે લંબ હોવાથી 90 ડિગ્રી, તો આમ લખીએ તો phi બરાબર e a cos 90 ડિગ્રી, જ્યાં લખી શકો થીટા બરાબર 90 ડિગ્રી. therefore flux phi કેવું થઈ જશે 0. તો ચાર સપાટીનું તો 0 થઈ ગયું. ક્લિયર? ઓકે, તો 4 નું તો 0 થઈ ગયું. હવે બધી આ બે સપાટીઓ. ચલો પહેલા આપણે ડાબી બાજુની સપાટી લઈએ. તો અહીંયા આગળ લખીએ કે ડાબી બાજુ માટે, પહેલા ડાબી બાજુ માટેના ફ્લક્સની ગણતરી કરીએ. હવે મિત્રો જો ડાબી બાજુનું ફ્લક્સની ગણતરી કરવી હોય તો ડાબી બાજુ સાથે સંકળાતું જે વિદ્યુત ક્ષેત્ર છે આપણને ખબર હોવી જોઈએ. કેટલું છે? ચલો ડાબી બાજુને કેટલું વિદ્યુત ક્ષેત્ર સંકળાશે? તમે કહેશો કે E બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2, પણ હજી ભૂલી ગયા કે x, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર x સાથે બદલાય છે. એનો મતલબ શું કે સમઘનની આગળની સપાટી રહી એ ઉગમ બિંદુથી નજીક છે, પાછળની સપાટી ઉગમ બિંદુથી દૂર છે. આગળની સપાટી ઉગમ બિંદુથી નજીક હોવાથી x ની કિંમત ઓછી છે, માટે વિદ્યુત ક્ષેત્ર અલગ મળશે. પાછળની સપાટી એ આ ઉગમ બિંદુથી દૂર હોવાથી એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર અલગ હશે. તો સૌથી પહેલા આપણે આગળની આ ડાબી અને જમણી આ બંને જે સપાટીઓ રહી એ બંને સપાટીઓને કેટલું કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે પહેલા એ શોધી કાઢીએ. આ જે સૂત્ર રહ્યું એ કોમન સૂત્ર હતું. એવું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બદલાય છે. જો આ પ્રમાણે બદલાતું હોય તો સમઘનની ડાબી બાજુની સપાટી આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે અને જમણી બાજુની સપાટી આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એ પહેલા શોધી કાઢીએ. તો સૌથી પહેલું કામ કરીએ આપણે ડાબી બાજુની સપાટી માટે. ચલો ડાબી બાજુની સપાટી એટલે આ બાજુની સપાટી. હવે આ સપાટી માટે વાત કરીએ તો આ સપાટી એ વાસ્તવમાં ઉગમ બિંદુથી a જેટલા અંતરે આવેલી છે. તો આ સપાટી માટે x બરાબર a કહેવાશે કે નહીં? વિચારો, થશે કે નહીં x બરાબર a? કારણ કે આ x અક્ષની દિશામાંના અંતરો છે. અંતરોને આપણે અહીંયા આગળ a સ્વરૂપે બતાવ્યા છે. તો પહેલી ડાબી બાજુની સપાટી ઉગમ બિંદુથી a જેટલા અંતરે છે, તો ડાબી બાજુ માટે એટલે કે x બરાબર a માટે. હવે આના માટે આપણે સીધું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો વિદ્યુત ક્ષેત્ર E એને કહીએ EF. E બરાબર, ચલો સૂત્ર તો આ જ છે, આલ્ફા x રેઝ ટુ 1/2. આ સૂત્ર જે રહ્યું એના x ની કિંમત મૂકી દઈએ તો EL બરાબર આલ્ફા અને x તરીકે લઈએ a, તો a ની 1/2. તો આલ્ફા a ની 1/2 ઘાત થઈ ગઈ. ક્લિયર? EL બરાબર આલ્ફા a ની 1/2 આપણને ઘાત મળી ગઈ છે. તો આપણને એક EL ની કિંમત મળી. હવે ડાબી બાજુનું તો તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો ડાબી બાજુનું જો વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો ડાબી બાજુનું આપણે ફ્લક્સ શોધી કાઢીએ. તો ડાબી બાજુ અથવા તો ડાબી બાજુની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ. ઓકે, ચલો એના આપણે કહીએ phi l અને સૂત્ર લઈએ E a cos થીટા, જ્યાં E તરીકે ડાબી બાજુનું માટે E લેફ્ટ. ઓકે, તો phi l બરાબર EL ની કિંમત આલ્ફા a રેઝ ટુ 1/2. a એટલે ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ કેટલું થશે? તો સપાટી એક આખો સમઘન એક ચોરસ સપાટીઓનો બનેલો છે. તો આ બાજુની સપાટી પણ ચોરસ હશે અને ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. આ માપ લંબાઈનું a જેટલું, આ પણ a જેટલું. તો ક્ષેત્રફળ થશે a સ્ક્વેર. cos થીટા અને cos થીટા તરીકે કેટલા થશે? તો અહીંયા વિચારો, આની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને પરસ્પર વિરુદ્ધ છે, માટે બંને વચ્ચેનો અહીંયા આગળ ખૂણો, આ સપાટી માટે જો ખૂણો કહો તો થીટા બરાબર 180 ડિગ્રી થાય. તો અહીંયા આગળ થીટા થશે 180 ડિગ્રી. ઓકે, તો phi l બરાબર cos 180 એટલે માઈનસ કિંમત મળવાની, તો માઈનસ આલ્ફા a રેઝ ટુ 1/2 ઇન્ટુ a સ્ક્વેર. આના આપણે કહીએ સમીકરણ 1. તો આપણે ડાબી બાજુ માટેનું ફ્લક્સ શોધી કાઢીએ. હવે લઈએ જમણી બાજુ માટેનું ફ્લક્સ. તો જમણી બાજુ માટે આ બીજો પોઈન્ટ. જમણી બાજુ માટે, ચલો જમણી બાજુ માટે જેમ ડાબી બાજુ માટે
આ ડાબી બાજુની સપાટી એ ઉગમ બિંદુથી a જેટલા અંતરે હતી, તો એના ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આપણે એ પ્રમાણે આટલું મેળવ્યું. હવે જમણી બાજુની સપાટી એ ઉગમ બિંદુથી કેટલા અંતરે દૂર આવેલી છે? તો જમણી બાજુની સપાટી અહીંથી આટલું તો a તો હતું જ, અને અહીંયાથી આ બીજું a, એટલે જમણી બાજુની સપાટી ટોટલ ઉગમ બિંદુથી a વત્તા a એટલે 2a જેટલા અંતરે આવેલી છે. તો એના માટે લખી શકીએ કે x બરાબર 2a જેટલા અંતર માટે, x બરાબર 2a માટે. તો એના માટે સૌથી પહેલા જમણી બાજુ સાથે સંકળાતું જમણી બાજુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે શોધી કાઢીએ. તો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુનું રાઈટ સાઈડનું, તો ER બરાબર સૂત્ર કેટલું આવશે? તો સૂત્ર તો આ જ રહેશે, આલ્ફા પછી x ના બદલે કેટલા લેવાના છે આપણે? 2a⁻1/2. તો આ કિંમત આપણને કોની મળી ગઈ? જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ કિંમત મળી ગઈ. હવે જમણી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢીએ. તો જમણી બાજુની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ, જેને આપણે કહીએ phi r, રાઈટ સાઈડનું સૂત્ર તો એ જ થશે કે E a cos થીટા અને E તરીકે રાઈટ સાઈડનું વિદ્યુત ક્ષેત્ર ER. હવે ER ની કિંમત સૂત્ર તો જાણીએ છીએ કે આલ્ફા 2a⁻1/2, a એટલે જમણી બાજુની સપાટીનું ક્ષેત્રફળ, એ પણ ચોરસ આકારની છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે a ગુણ્યા a, તો થશે a² cos થીટા તરીકે 0 ડિગ્રી થશે કે નહીં? કેવી રીતે વિચારો કે આ જમણી બાજુની સપાટીના ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે, માટે ખૂણો થીટા 0 ડિગ્રી થશે. therefore phi r બરાબર કેટલા થયા? તો આલ્ફા તો કિંમત 1 થઈ ગઈ, તો આલ્ફા 2a⁻1/2 અને a², a નો સ્ક્વેર, a² બરાબર. આને આપણે કહીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંને મળી ગયા છે, બરાબર. તો બે સપાટીઓ, બાકીની 4 સપાટીઓનું તો ફ્લક્સ શૂન્ય છે, તો સમઘનનું કુલ ફ્લક્સ શોધી કાઢીએ. તો એના માટે આપણે કામ કરીએ, કંઈક કાઢી નાખવું પડશે. આપણે કામ કરીએ, આ ભાગ અહીંયા લખી કાઢી દઈએ. આપણે ફ્લક્સ phi શોધવાના હતા, q શોધવાના હતા, અને એની કિંમત 0.1, એટલે આ બધું નીચેનું કાઢી દઈએ અત્યારે. તો આટલું ભાઈ કેન્સલ થઈ ગયું, બરાબર. હવે અહીંયા લખીએ કે સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ, ચલો સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ એને આપણે કહી દઈએ phi. બાકીની 4 સપાટીઓનું તો શૂન્ય, ફક્ત લેફ્ટ અને રાઈટ બંનેનું જ છે, તો phi લેફ્ટ વત્તા phi r, લેફ્ટ અને રાઈટ. તો phi લેફ્ટ ની કિંમત મળી છે તમને માઈનસ, આપણે અહીંથી લખીએ એટલે લખાણ વ્યવસ્થિત દેખાય. તો phi બરાબર phi લેફ્ટ પ્લસ phi રાઈટ. phi લેફ્ટ ની કિંમત આપી છે માઈનસ આલ્ફા a⁻1/2 ઇન્ટુ a² પ્લસ phi r ની કિંમત આલ્ફા 2a⁻1/2 અને a². હવે આ બંનેમાંથી આપણે એવું કહીએ કે આલ્ફા a² બહાર લઈ લઈએ, તો આલ્ફા a² બહાર લઈ લઈએ, તો પહેલામાંથી વધશે માઈનસ a⁻1/2 અને બીજામાંથી વધશે પ્લસ 2a⁻1/2. આમાં પ્લસ ભાગ આગળ લઈ લઈએ, પ્લસ વાળું પદ છે આગળ લઈ લઈએ, તો therefore phi બરાબર આલ્ફા a² અને આ પ્લસ વાળું આગળ લઈને આવી રીતે કરીએ, બેની 1/2 કરીએ અને a ની પણ 1/2 કરી દઈએ. આ પદના આપણે આગળ લખીએ, માઈનસ વાળું પાછળ લખીએ, તો બંનેને 1/2 ઘાત આપી દઈએ, તો a ની 1/2, 2 ની પણ 1/2 માઈનસ બીજું પદ a ની 1/2. આમાંથી જો બંનેમાંથી a ની 1/2 એ પણ સામાન્ય નીકળે છે, બહાર લઈ લઈએ. therefore phi બરાબર આલ્ફા a²
ઇન્ટુ એની 1/2 લઈ લઈએ. આ વધશે 2 ની વર્ગમૂળમાં 2 વધ્યા, વર્ગમૂળમાં 2 ઓછા 1, તો 5 બરાબર આલ્ફા. હવે એની આ રીતે છે, જો આ બંને આવી રીતે આપ્યું કે એનો વર્ગ ગુણ્યા એની 1/2, બંનેમાં આધાર સરખો તો બંનેમાં ઘાતનો સરવાળો, તો 2 દુ 4 ને 5/2 થશે, તો એની 5/2 અને વર્ગમૂળમાં 2 ની કિંમત આવશે 1.41 4 એટલે 414 -1. ઓકે, હવે કિંમતો મૂકીએ તો 5 બરાબર આલ્ફાની કિંમત આપી દીધી છે 800, એની કિંમત આપણે લેવાની 0.1, એની 5/2 ઘાત, આ બંનેની બાદબાકી કરીએ તો આવશે 0.414. હવે 5 બરાબર, હવે 0.1 ની 5/2 ઘાત કેવી રીતે કરીએ, તો કરવાનું કેવી રીતે કે 0.1 નો પહેલી 5 ઘાત કરવાની, 5 વાર કરવાના, 0.1 ગુણ્યા 0.1 0.1 0.1 0.1 5 વાર એટલે 5 ઘાત. હવે પછી એનું વર્ગમૂળ લેવાનું, જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ લેશો એટલે 5/2, આપણને 5/2 આ રીતે તમને ઘાત મળી જશે. આનો તમે જવાબ લાવશો તો તમને જવાબ મળશે, હું તમને સીધો જવાબ કહી દઉં છું, અને એ જવાબ મળશે 1.047 ન્યૂટન. ઓકે, 1.047 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આટલું ફ્લક્સ મળશે આખા સમઘન સાથે સંકળાતું. તો કેટલું બધું કર્યું. જો ફ્લક્સ અંતર સાથે બદલાતું હોય તો સપાટી માટે કોન્સ્ટન્ટ ના લેવાય, તમારે બંને સપાટી આગળ કેટલા વિદ્યુત ક્ષેત્ર, જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય, વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે જો બદલાતું હોય તો આ સમઘનની બંને સપાટી આગળ કેટલા વિદ્યુત ક્ષેત્ર છે પહેલા એ તમારે શોધવા પડે. વિદ્યુત ક્ષેત્ર મળી જાય એટલે ફ્લક્સ તો આસાનીથી E cos θ સૂત્ર ઉપરથી મળી જશે. તો આ રીતે આપણે દાખલો પહેલો ભાગ ગણ્યો. હવે બીજો ભાગમાં શું પૂછ્યું હતું કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર હશે, તો ફ્લક્સ મળી ગયું છે, ફ્લક્સ ઉપરથી વિદ્યુત ભાર શોધવો છે. શું કરીએ, ગૌસના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. તો બી વિભાગ આવ્યો, અહીં આવશે બી વિભાગ, અને બી વિભાગમાં કીધું છે કે અંદર ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર હશે, તો ગૌસના સૂત્રનો ઉપયોગ કરીએ કે ગૌસના સૂત્ર ઉપરથી ગૌસનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ફ્લક્સ phi બરાબર q upon epsilon 0. વિદ્યુત ભાર શોધવો છે તો phi into epsilon 0. phi ની કિંમત 1.047 ગુણ્યા epsilon 0 ની 8.854 ગુણ્યા 10 ની -12 ઘાત. આનો આપણે જવાબ તમે લાવશો, કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 9.29 ગુણ્યા 10 ની -12 ઘાત વિદ્યુત ભાર છે, તો કુલમ. આ રીતનો તમને જવાબ મળશે. ગણતરી કરતા રહેજો, કેલ્ક્યુલેટરમાં ગણતરી કરજો તો ખબર પડશે કે આપણી ભૂલ ક્યાં થાય છે. બરાબર છે? ઓકે, તો આ રીતે ઉદાહરણનો દાખલા નંબર 11 આપણે ગણી શકીએ. હવે લઈએ ઉદાહરણનો દાખલા નંબર 12. ઉદાહરણ નંબર 12 જોઈ લઈએ. ઉદાહરણ નંબર 12 લઈએ, દાખલાની રકમ બોલીએ એના પહેલા આપણે એની આકૃતિ છે પહેલા દોરી કાઢીએ. જે રકમમાં આપેલી છે તમને આકૃતિ, એ પહેલા આકૃતિ રકમમાં આપેલી છે હું દોરી કાઢું છું, અને પછી આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો હવે દાખલો આવ્યો ઉદાહરણ નંબર 12. ઓકે, તો પહેલા આકૃતિ આપી છે, હું આકૃતિ દોરી કાઢું છું. તો આકૃતિ પહેલા આવી રીતની આપેલી છે.
ઓકે, આટલી વસ્તુ આપી છે રકમ. ચલો રકમ જોજો, રકમ બહુ લાંબી છે. હું આકૃતિ દોરેલી છે અહીંયા આગળ, મેં આકૃતિ પર પણ થોડી નજર ફેરવતો રહીશ અને રકમમાં પણ બોલતો રહીશ. તો સમજો કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે કે એવી રીતે વિચારેલું હશે કે કોઈ એક આકૃતિ માટે જો યામાક્ષ પદ્ધતિ વિચારી દઈએ તો ધન x માટે વિદ્યુત ક્ષેત્ર ધન x તરફ અને ઋણ x માટે વિદ્યુત ક્ષેત્ર ઋણ x તરફની દિશામાં છે. બંનેના મૂલ્યો સમાન છે. આગળ જો x ઇઝ ગ્રેટર ધેન 0 માટે, એટલે કે x ઇઝ ગ્રેટર ધેન 0, અહીંયા આગળ યામાક્ષ પદ્ધતિ વિચારી દો, આ એનું ઉગમ બિંદુ તમે વિચારી દો, તો અહીંથી x ની કિંમત વધતા ક્રમની, એટલે આ બાજુ કહેવાશે x ઇઝ ગ્રેટર ધેન 0. તો x ઇઝ ગ્રેટર ધેન 0 માટે એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર E આપી દીધેલું છે 200 ન્યૂટન પ્રતિ કુલમ I કેરેટ. I કેરેટનો મતલબ થશે આ દિશામાં, ધન x અક્ષની દિશામાં, બરાબર. બીજું આપી દીધેલું છે કે x ઇઝ લેસ ધેન 0 માટે, એટલે આ બાજુ x ઇઝ લેસ ધેન 0 થશે. આ બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E આપી દીધેલું છે E બરાબર -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. આ બાજુના ભાગમાં માઈનસ આપી, આ બાજુના ભાગમાં પ્લસ આપી છે. I કેરેટનો મતલબ થાય છે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં, તો અહીંયા પ્લસ આપી છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં હશે. આ બાજુ માઈનસ આપી છે માટે વિદ્યુત ક્ષેત્ર ઋણ x અક્ષની દિશામાં જતું હશે. હવે આગળ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના એક નળાકાર માટે, આ એક નળાકાર આપી દીધો જેની 20 સેન્ટીમીટર લંબાઈ, જો અહીંયા આગળ ઉગમ બિંદુ આપણે યામાક્ષ પદ્ધતિનું વિચારી દઈએ એક્ઝેક્ટ મધ્યમાં, તો આટલાથી ધન બાજુ 10 સેન્ટીમીટર, આ બાજુ 10 સેન્ટીમીટર, એટલે નળાકારની કુલ લંબાઈ 20 સેન્ટીમીટર અને ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપી દીધેલી છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ ઉપર છે. આ નળાકારનું કેન્દ્ર એ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર આપી દીધેલું છે. અને અક્ષ ઋણ x દિશામાં, અને અક્ષ x અક્ષની દિશામાં છે. એટલે નળાકારની જે અક્ષ બને છે, આ નળાકારની અક્ષ એ x અક્ષની દિશામાં આપેલી છે. જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ થાય. એટલે કે આ નળાકાર માટેની બે સપાટી થાય, એક આ સપાટી અને બીજી આ સપાટી. આ તો ભાગ આગળનો વક્ર ભાગ, તો વક્ર ભાગ આગળનો કહેવાશે. તો આ એક સપાટી એ 10 સેન્ટીમીટર અંતરે છે અને બીજી સપાટી એ -10 સેન્ટીમીટર અંતરે આવેલી છે. તો નંબર 1, દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. દરેક સપાટ બાજુ, કોઈ નળાકાર હોય, જેમ કે તમે પીપળું વિચારી દો, તો પીપળાની સપાટ બાજુ કઈ કહેવાશે? તો ઉપરનું ઢાંકણાવાળો ભાગ અને નીચે તળિયાવાળો ભાગ. આ બંને સપાટ બાજુ કહેવાય, જ્યારે આ આગળનો જે ચારે બાજુનો ભાગ કહેવાય છે એ વક્ર ભાગ કહેવાય. તો તમારે શોધવાનું છે કે સપાટ બાજુઓ, ઉપરની અને નીચેની, આ બંને સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું છે. પહેલા આપણે એ પોઈન્ટ શોધી કાઢીએ. એટલે આ ભાગ અને આ ભાગ, આ બંનેમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવું છે. તો આ ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ શોધી કાઢીએ અને આ ભાગમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે શોધી કાઢીએ. તો ખબર છે કે આ ભાગ રહ્યો એ યામાક્ષ પદ્ધતિના ધન x અક્ષની દિશા બાજુ છે અને ધન x અક્ષની દિશા બાજુનું વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષ જે દિશામાં જાય છે એ દિશામાં જાય છે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે આ બાજુનું જે તમને મળશે વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. આ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર E એ આવી દિશામાં છે. આ સપાટ બાજુની જો તમે વાત કરો તો આ સપાટ બાજુ યામાક્ષ પદ્ધતિના ઋણ x અક્ષની દિશામાં છે અને સાથે સાથે આ સપાટ બાજુમાંથી પસાર થતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઋણ x અક્ષની દિશામાં આગળ જાય છે. તો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં જાય છે આગળ. ઓકે, આનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં જાય છે, આ સપાટ બાજુનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં જાય છે. બંનેના વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે આપી દીધી છે. તમારા બંને સપાટ બાજુમાંથી સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. તો વિચારો, પહેલા હું આ જમણી બાજુ માટેની વાત કરું તો જમણી બાજુ માટે વિચારો તો જમણી બાજુની સપાટી નળાકાર પીપળું આ રીતે વિચારો તો બે સપાટ બાજુ આવી રીતે થાય
તો આ સપાટીની જો વાત કરતા હોય તો આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં થશે, તો આનો ક્ષેત્રફળનો સદિશ જે છે એ આવી દિશામાં તમને મળશે. ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં. સાથે સાથે આ સપાટ બાજુનું વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં. તો આ રચના માટે થીટા કેટલો થશે? તો થીટા બરાબર 0 ડિગ્રી થશે. બંને એક જ દિશામાં છે. તમે ડાબી બાજુના સપાટ બાજુનો ભાગ વિચારો તો ડાબી બાજુની જે સપાટી છે એના ક્ષેત્રફળનો, ડાબી બાજુની એટલે આવી રીતે હોય અને આવી રીતે હોય તો એના ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં થશે. તો ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં. વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે કારણ કે ઋણ x અક્ષની દિશામાં જાય છે, તો બંને એક જ દિશામાં. તો આ સપાટી માટે થીટા કેટલો થશે? એ પણ 0 ડિગ્રી થશે. બંને જગ્યાના થીટાની કિંમત મળી ગઈ. સીધું જ બંને સપાટી માટે આપણે ફ્લક્સ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ, પહેલા આપણે લખીએ કે જમણી બાજુની સપાટી માટે, આ પહેલો પોઈન્ટ છે, સોરી આ એ નંબરનો પોઈન્ટ છે, અહીંયા આગળ લખીએ એ નંબરનો પોઈન્ટ, એ નંબરના પોઈન્ટ માટે. તો જમણી બાજુની સપાટી માટે તો એના માટે ફ્લક્સ ફાઈ બરાબર E a cos થીટા. E a cos થીટા સૂત્રનો ઉપયોગ કરો. E ની કિંમત તમે કેટલી લેશો? તો એની કિંમત તો તમે જાણો છો કે E ની કિંમત થશે 200. મૂલ્ય તો બંનેનું સમાન જ કીધું છે રકમમાં, તો 200. I કેરેટનો મતલબ થાય દિશા, આ I કેરેટનો મતલબ દિશા, પણ આ ઋણ મૂલ્ય છે માટે આ ઋણ તરફની દિશામાં, ધન તરફની દિશામાં, પણ બંનેનું મૂલ્ય તો 200 જ છે. એ એટલે આ સપાટ બાજુ રહી જે વર્તુળાકાર છે જેનું ક્ષેત્રફળ, અને વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર. ક્લિયર? તો 200 ગુણ્યા પાઈ તરીકે લો 3.14 ગુણ્યા r તરીકે આપણે લઈએ r એટલે કે આ વર્તુળની ત્રિજ્યા, ત્રિજ્યાનું મૂલ્ય નળાકારની ત્રિજ્યા જેટલું જ થશે, તો થશે 5 ગુણ્યા 10⁻², એનો વર્ગ. તો આ જે ફાઈ જે જમણી બાજુ માટે છે તો ફાઈ r કહીએ, ફાઈ r. ધેરફોર ફાઈ r ની ગણતરી કરો, કેટલી આવશે? તો જવાબ તમને મળશે 1.57 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જમણી બાજુની સપાટી માટેનું ફ્લક્સ તમને મળી ગયું. હવે આપણે લઈએ ડાબી બાજુની સપાટી માટે. તો બીજો પોઈન્ટ લઈએ, ડાબી બાજુની સપાટી માટે. તો એના માટે ફ્લક્સની ગણતરી કરીએ. તો ફ્લક્સ ફાઈ ડાબી બાજુ એટલે ફાઈ લેફ્ટ, E a cos થીટા. અહીંયા આગળ ER કે EL લખતો નથી કારણ કે મૂલ્ય તો બંનેનું સમાન જ છે. ચલો એનું મૂલ્ય થાય છે 200. એ એટલે આ ડાબી બાજુનો ભાગ રહ્યો જેના ક્ષેત્રફળની કિંમત, અને વર્તુળાકાર છે માટે ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર. તો 200 ગુણ્યા પાઈ તરીકે લો 3.14 ગુણ્યા r તરીકે આ જે સપાટી છે, આ જે વર્તુળાકાર ભાગ એની ત્રિજ્યા જે 5 સેન્ટીમીટર છે માટે 5 ગુણ્યા 10⁻², એનો સ્ક્વેર. આ પણ સેમ કિંમત છે માટે જવાબ આવશે 1.57 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ ફાઈ લેફ્ટ તમને કિંમત મળી ગઈ. તો તમારે શોધવાનો પહેલો પોઈન્ટ શું કીધો હતો કે પહેલા પોઈન્ટમાં તમને એવું કીધેલું છે કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું ફ્લક્સ, તો સપાટ બાજુઓ બે છે બંનેનું ફ્લક્સ શોધી કાઢ્યું તો દરેકમાંથી આવતું કુલ ફ્લક્સ. તો લખીએ અહીંયા આગળ કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, જેને આપણે ફાઈ તરીકે ઓળખીએ. તો ફાઈ બરાબર ડાબી બાજુનું ફાઈ એલ, જમણી બાજુનું ફાઈ આર, બંનેનો સરવાળો. તો આ થશે 1.57 વત્તા બીજો થશે 1.57. 1.57 વત્તા 1.57 થશે 3.14 ફાઈ. આની કિંમત ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો પહેલી કિંમત આપણે મળી ગઈ. બરાબર છે. હવે આપણે લઈએ બીજી કિંમત. કીધું છે નળાકારની વક્ર સપાટીઓમાંથી પસાર થતું ફ્લક્સ. ઓકે, તો
જો પહેલા પોઈન્ટમાં પહેલા પોઈન્ટમાં એવું લખેલું છે કે દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું, તો દરેક સપાટ બાજુ એનો મતલબ આમાંથી અને આમાંથી બંને સપાટ બાજુઓ ભેગી કરીને એવું નથી કીધું, એટલે આ પોઈન્ટ છે એ બંને ભેગી કરીએ બંનેમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવા માટેનું છે. આ વધારાના પોઈન્ટ તરીકે લઈ શકો. ઓકે, આ વધારાનો પોઈન્ટ છે. આ વધારાનો પોઈન્ટ જો તમને રકમમાં એમ કે બંને સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું, અહીંયા આગળ એમ કે બંને સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું, તો બંનેના સરવાળા જેટલું. આ બાજુનું બંનેનો સરવાળો કરો એટલું થશે. જે તમને શોધવાનું નહીં કીધું, આપણે વધારાનું શોધ્યું છે, કાઢી નાખો અને કાઢી દઈએ. બરાબર, મને એમ કે બંનેનું ભેગું કીધું છે એટલા માટે, બરાબર, આપણે કાઢી દઈએ. તો દરેક માટે કીધું છે તો દરેકનું શોધી કાઢ્યું. પહેલાનું શોધ્યું આટલું મળ્યું, બીજાનું શોધ્યું આટલું મળ્યું, તો દરેક સપાટી માટેનું કુલ ફ્લક્સ તમને મળી ગયું. હવે બીજો પોઈન્ટ જુઓ. બીજો પોઈન્ટ તમને એવું કીધો છે કે નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ, નળાકારની વક્ર સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે. તો નળાકારની વક્ર સપાટી ક્યાં ગઈ? આ નળાકારની વક્ર સપાટી છે. હવે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું છે, તો વિચારો કેટલું થશે. જો કે નળાકારની આ જે વક્ર સપાટી રહી, આ વક્ર સપાટીમાંથી કોઈ પણ સપાટી, આ ઉપરની કે તો નીચેની કોઈ પણ સપાટીના કોઈ પણ બિંદુ આગળ તમે ક્ષેત્રફળનો સદિશ લેશો તો ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં મળશે. અને વિદ્યુત ક્ષેત્ર આ ભાગ માટે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર તમને આવી દિશામાં મળે છે, E. બંને વચ્ચેનો ખૂણો જુઓ તો θ બરાબર થયા 90 ડિગ્રી. મતલબ કે તમે સપાટ, આ જે વક્ર સપાટી રહી એ વક્ર સપાટી ઉપરનું કોઈ પણ બિંદુ લેશો ત્યાં ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ થશે, અને લંબ થાય તો ખૂણો 90 ડિગ્રી, અને ખૂણો 90 ડિગ્રી માટે ફ્લક્સની કિંમત કેવી થઈ જાય? 0 થશે. તો બી પોઈન્ટ માટે આપણે ગણતરી કરીએ. ઓકે, બી પોઈન્ટ માટે આપણે ગણતરી કરીએ. ચલો, શું થશે? તો બી પોઈન્ટ માટે લખીએ કે નળાકારની વક્ર સપાટી માટે સદિશ E લંબ સદિશ A હોવાથી θ બરાબર 90 ડિગ્રી થાય. Therefore નળાકારની વક્ર સપાટી સાથે સંકળાતું ફ્લક્સ phi cylindrical phi c બરાબર E A cos 90 ડિગ્રી, અને cos 90 ડિગ્રી એટલે phi c ની કિંમત મળશે 0. થઈ ગઈ કે નહીં? બરાબર, આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ત્રીજો પોઈન્ટ પૂછ્યો છે કે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું, આખા નળાકારમાંથી કુલ ફ્લક્સ કેટલું બહાર આવશે. આ દિશામાંથી આવશે, અહીંથી થોડું આવશે, આ જગ્યાએથી ઉપર નીચેનું તો આખો વક્ર ભાગ માટેનું તો 0 થઈ જાય છે. તો કુલ ફ્લક્સ કેટલું આવ્યું? આનું વત્તા આનું, બંનેના સરવાળા જેટલું કુલ ફ્લક્સ બહાર આવ્યું. તો આપણે લખીએ કે નળાકારમાંથી સી પોઈન્ટ, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, આખા નળાકારમાંથી બહાર કેટલું આવશે? તો phi બરાબર લેફ્ટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ, રાઈટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ, અને વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. લેફ્ટમાંથી આવતું ફ્લક્સ 1.57 છે, રાઈટમાંથી આવતું પણ 1.57 છે, અને વક્ર માટે તો 0 છે. તો જવાબ આવશે 3.14. તો જે આપણે આગળ વધારાનો પોઈન્ટ શોધી કાઢ્યો તો અહીંયા આગળ આવી ગયો. તો phi બરાબર 3.14 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આટલું ફ્લક્સ આપણને મળશે. ક્લિયર? અને છેલ્લો પોઈન્ટ કીધો છે કે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હશે. તો આ નળાકારમાંથી જો વિદ્યુત ક્ષેત્ર બહાર આવતું હશે તેનો મતલબ અંદરના ભાગમાં કંઈક વિદ્યુત ભાર હોવો જોઈએ. તો એ વિદ્યુત ભાર કેટલો હશે? તો ફ્લક્સ મળી ગયું છે તો વિદ્યુત ભાર શોધવાનો છે. તો આસાનીથી શોધી કાઢીએ કે નળાકારની અંદર રહેલો વિદ્યુત ભાર, એના માટે ગૌસના સૂત્રનો ઉપયોગ કરીએ તો phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0. Therefore q બરાબર phi into એપ્સિલોન 0. phi ની કિંમત છે 3.14 ગુણ્યા એપ્સિલોન 0 8.854 ગુણ્યા 10 ની -12 તો તમને વિદ્યુત ભાર q મળશે. q ની તમને કિંમત મળશે 2.
અથવા તો 27.801 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત 27.801 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત વિદ્યુત ભાર q છે માટે કુલમ અથવા તો આમ લખાશે q બરાબર 2.7801 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત કુલમ. આ પોઈન્ટ આવે એટલે ઘાત આ માઇનસ ઘાત છે એ તમે માઇનસમાં એક કિંમત નાની કરી શકો બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો ઉદાહરણ નંબર 12 આપણે આ રીતે સોલ્વ કરી શકીએ છીએ બરાબર છે. હવે આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા બાકી છે. તો વધારાના સ્વાધ્યાયના દાખલા ગણીએ એના પહેલા ઉદાહરણના અને સ્વાધ્યાયના જેટલા પણ દાખલા ગણે એકવાર ફરીથી ગણી જોજો, એના ઉપરની થોડી પ્રેક્ટિસ કરી જો તો વધારાના સ્વાધ્યાયના જે દાખલાઓ છે આપણને ઝડપથી ખબર પડશે.